ઓપરેશન સિંધુને લઈ ગુજરાતમાં હાઈ એલર્ટ અપાયું છે। હાઈ એલર્ટને લઈ હિંમતનગર રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એસઓજી, જીઆરપી, આરપીએફ, બીડીડીએસ ટીમનું સંયુક્ત ચેકિંગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 થી 3 ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બીડીડીએસની ટીમ રેલવેના બિલ્ડિંગ અને પાર્કિંગ વિસ્તારમાં હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન કંઈ પણ વાંધાજનક ચીજવસ્તુ ન મળી હોવાનું ખુલ્યું છે। તો જે રીતે હુમલો થયો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે, ઓપરેશન બાદથી ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઓપરેશન સિંધુને લઈ ગુજરાતમાં હાઈ એલર્ટ અપાયું છે। હાઈ એલર્ટને લઈ હિંમતનગર રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। એસઓજી, જીઆરપી, આરપીએફ, બીડીડીએસ ટીમનું સંયુક્ત ચેકિંગ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 થી 3 ઉપર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બીડીડીએસની ટીમ રેલવેના બિલ્ડિંગ અને પાર્કિંગ વિસ્તારમાં હાથ ધર્યું હતું ચેકિંગ દરમિયાન કંઈ પણ વાંધાજનક ચીજવસ્તુ ન મળી હોવાનું ખુલ્યું છે। તો જે રીતે હુમલો થયો છે અને ઓપરેશન કરવામાં આવ્યું છે, ઓપરેશન બાદથી ગુજરાતમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે।